આગળ વાત કરવી છે વડોદરાના સાવલીના 10 યુવાનોની જે અત્યારે અનહદ યાતના વેઠી રહ્યા છે। આ યુવાનો મ્યાનમારમાં ફસાયા છે। સાંઢસાલ ગામ અને એની સાથે વડોદરાના 10 યુવાનો અહીંયા અટવાયા અથવા તો એમને ત્યાં આગળ ગોંધી રાખવામાં આવ્યાની પણ એક વાત છે। નોકરીની લાલચ આપી એમને મ્યાનમાર લઈ ગયા હતા અને છેલ્લા 20 દિવસથી આ 10 યુવાનો મ્યાનમારમાં ફસાયેલા છે। મ્યાનમારમાં ફસાયેલા આ વિડીયો પણ યુવાનોનો સામે આવ્યો છે। સાંઢસાલ ગામનો ગુંજન શાહ અહીંયા 20 દિવસથી ફસાયો છે। સ્થાનિક એનજીઓએ ફસાયેલા યુવાનને આશરો આપ્યો છે। આ ફસાયેલા યુવકોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે। ગુજરાતના 100થી વધુ યુવાનો અહીંયા ફસાયા હોવાનો એમનો દાવો છે અને સરકાર આ યુવાનોને પરત લઈ આવે એવી એમના પરિવારજનોએ માંગ કરી છે। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए।